નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇલેક્રામાં 2025ના વડોદરા રોડ શોમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામાં એપ લોન્ચ થશે. વિશ્વના સૌથી મોટો ઇલેક્ટ્રિકલ શો અને ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની ફ્લેગશિપ ઇવેન્ટ ઇલેક્રામાં 2025 દ્વારા વડોદરામાં મેગા રોડ શો યોજાયો હતો, જે ફેબ્રુઆરી 2025માં મુખ્ય ઇવેન્ટના માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે. આ રોડ શોમાં ઇન્ડસ્ટ્રી લીડર્સ, એક્ઝિબિટર્સ અને સ્ટેક હોલ્ડરને એક સાથે આવ્યા અને ઇલેક્ટ્રામાં એપ પર મુલાકાતીઓની નોંધણી અને ડિજિટલ નવીનતાઓ પર મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરવામાં આવી છે, જે મુલાકાતીઓ અને પ્રદર્શક બંનેના અનુભવોને વધારશે. મુલાકાતીઓ, પ્રદર્શકો અને મુખ્ય હિતધારકો માટે ઇલેક્ટ્રામાં એપ ટૂંક સમયમાં જ iOS અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી પ્રતિભાગીઓને વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન માટે પાવર સેક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમ માટે પોતાની જગ્યા વહેલી તકે મેળવી શકશે. આ એપનો ઉદ્દેશ્ય ઇવેન્ટના સમયપત્રક, પ્રદર્શક મેપિંગ, નેટવર્કિંગ તકો, ઇવેન્ટના આંતરિક અને વ્યક્તિગત અનુભવો સુધી સીમલેસ એક્સેસ પ્રદાન કરવાનો છે. એપ્લિકેશનના માધ્યમથી પ્રતિભાગીઓને રજીસ્ટ્રેશન કરવામાં પણ સરળ સુવિધા મળશે, જે વિશે પ્રેસ કોન્ફરન્સ થકી માહિતી આપવામાં આવી. तो इलेक्ट्रामा जो है वो जो भी कोई इलेक्ट्रिकल या इलेक्ट्रॉनिक सेक्टर से जुड़ा हुआ है उसके लिए एक बहुत ही महत्वपूर्ण इवेंट है. इट इज़ अ वेरी वेरी इंपॉर्टेंट इवेंट फॉर एवरीबडी हु इज कनेक्टेड विद द इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक इंडस्ट्री, नॉट जस्ट इन इंडिया बट अराउंड द वर्ल्ड. Today it is reached a stage that we will have more than 1,100 exhibitors and we expect a footfall of about 400,000 persons with a business inquiry to be generated to the tune of $20 billion US. So that is the reason why I said that the way this has come up, it is one of the most important event in the world for this sector. तो इसलिए जिसको भी इलेक्ट्रिकल इलेक्ट्रॉनिक से कुछ रिलेशन है उनको ये इवेंट में ज़रूर आना चाहिए. कितने पार्टिसिपेंट्स हैं, कितना रजिस्ट्रेशन? एग्जिबिटर्स 1100 है और जैसे मैंने कहा फुटफॉल वी आर एक्सपेक्टिंग 4 लाख फुटफॉल. 22 फरवरी से लेके 26 फरवरी 2025 में इसका आयोजन होगा इंडिया एक्सपो मार्ट, ग्रेटर नोएडा, NCR, NCT, न्यू दिल्ली. आपका परिचय? मैं विक्रम गंडोत्रा हूँ. मैं चेयरपर्सन इलेक्ट्रामा और प्रेसिडेंट इलेक्ट आईमार. ગુજરાત ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરરનું હબ છે. અહીંયાથી જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇલેક્ટ્રામામાં પાર્ટિસિપેટ કરશે એટલા વધારે આપણને કસ્ટમર્સ મળશે ઇન્ટરનેશનલ માર્કેટમાં, જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકશું, આપણો ધંધો વધારી શકશું. કેટલા એક્ઝિબિશન, કેટલા લોકો પાર્ટિસિપેટ કરવાના, ક્યાંથી આવવાના છે? લગભગ 1100 એક્ઝિબિટર્સ છે. જર્મનીથી છે, ઓસ્ટ્રિયાથી છે, ઓસ્ટ્રેલિયાથી છે, સ્પેનથી છે અને લગભગ 4 લાખ લોકો આ એક્ઝિબિશન જોવા આવવાના છે. ખાસ કરીને દેશની વાત કરતા હોય કે ગુજરાતની એના ઇકોનોમીને આગળ વધારવા માટે કેટલું મહત્વપૂર્ણ રહેશે? આ એક્ઝિબિશન ઘણું મહત્વપૂર્ણ રહેશે, કેમ કે ગુજરાતમાં જે રીતે પહેલાં કીધું કે ઘણા બધા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર યુનિટ્સ છે. એ લોકો જો આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરશે તો તે લોકો પોતાના પ્રોડક્ટ બહારના લોકોને દેખાડી શકશે, પોતાનું માર્કેટિંગ કરી શકશે અને ધંધો આગળ વધારી શકશે. વડોદરામાંથી કેટલી કંપનીઓ એમાં પાર્ટિસિપેટ? વડોદરામાંથી લગભગ 60 કંપનીઓ પાર્ટિસિપેટ કરી છે. ક્યારે ચાલુ થવાનું છે? ચાલુ થવાનું છે ફેબ્રુઆરી 22થી ફેબ્રુઆરી 26 સુધી. એ ઈચ્છુક લોકો જેમને એનામાં આવું છે તમને કેવી રીતે તમારો એપ્રોચ કરી શકશે? એ ન્યૂ દિલ્હીમાં છે આ એક્ઝિબિશન, NCTમાં. તો જેને પણ પાર્ટિસિપેટ કરવું હોય કે જેને પણ એક્ઝિબિશન જોવા આવવું હોય ત્યાં આવીને પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે અને વેબસાઇટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરી શકે. આપનો પરિચય? સત્યન મામતોરા, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ, એમાં NEC મેમ્બર.